નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રેડ એલર્ટને લઈને સુરતીઓ સાવધાન. સુરત શહેરમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે. રેડ એલર્ટને લઈને પાલિકા કમિશનર દ્વારા સુરતવાસીઓને અપીલ. રાત્રે 9 વાગ્યા સુધી તમામ સુરતવાસીઓ પોતાના ઘરે પહોંચે તેવી અપીલ કરાઈ છે. રાત્રે 11 થી 4 દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના હોય, કોઈ બહાર ન ફરે તેવી અપીલ કરાઈ છે. રેડ એલર્ટને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ગોઠવી દેવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો સુરતવાસીઓ માટે કતલની રાત જેવી પરિસ્થિતિ આજની હોઈ શકે છે, કેમ કે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટને લઈને સુરતીઓએ સાવધાન રહેવાની જરૂર છે. ખુદ કમિશનર તરફથી આ જાણકારી આપવામાં આવી છે. અત્યારે આજે રાત્રે માટે લગભગ 11 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું જે અતિભારે વરસાદનું આગાહી છે એના તકેદારીના પગલાં ભરવા માટે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને આપણે શેલ્ટરમાં શિફ્ટ કરવાનું કામગીરી શરૂ થઈ ગયું છે. એવી રીતે તમામ કમર્શિયલ કોમ્પ્લેક્સ, ઇન્ડસ્ટ્રીયલ બોડી એસોસિએશન, જે ટેક્સટાઇલ એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, એવાને વિનંતી કરીને રાત્રે 9 વાગ્યા સુધી તમામ કર્મચારીઓ ઘરે સુરક્ષિત રીતે પહોંચી જાય, સુરક્ષિત સ્થળમાં રહી જાય, એના માટેનો એમને વિનંતી કરવામાં આવી છે. ધોધમાર વરસાદે સુરતની ફરી એકવાર સુરત બગાડી દીધી છે. મુશળધાર વરસાદને કારણે ખાડીપુરનો ખતરો વધ્યો. ક્યાંક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા તો ક્યાંક શહેરો બેટમાં ફેરવાઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે આ દ્રશ્યો મેગા સિટી ગણાતા એવા સુરતના છે, જ્યાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ તો કર્યા, પરંતુ તે કેટલી હદે સાચા ઠર્યા તે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો. વરસાદે ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરને જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો ક્યાંક રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે બમરોલી, ભીદવાદ ખાડી વિસ્તારમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા. ધ્યાનથી જુઓ આ દ્રશ્યો. આ કોઈ નદીના નથી, આ દ્રશ્યો છે પાંડેસરાના, જે મેઘરાજા એવા મન મૂકીને વરસ્યા કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. સચિનને જોડતો મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મેઇન રોડ પર જાણે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની મહેરબાનીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ. મુશળધાર વરસાદે ફરી સુરતની સુરત બગાડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વેસુમાં વીઆઈપી રોડ પર ફૂડ પ્લાઝામાં વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ભગવાન મહાવીર કોલેજ પાસે ફૂડ કોર્ટ પાણીમાં ગરકાવ થતા વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સતત મેઘમહેરના કારણે વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા. જો મેઘરાજા આક્રમક મૂડમાં આવી જશે તો સમગ્ર વિસ્તાર પાણી કરી દેશે, જેના કારણે વેપારીઓમાં પણ ભય જોવા મળ્યો. આ દ્રશ્યો સ્માર્ટ સિટી ગણાતા એવા સુરતના, કે જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કડોદરા ચોકડી પાસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો અને વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી. સુરતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી છે. વહેલી સવારથી સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે પાંડેસરા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર 2 ફૂટ પાણી ભરાતા હાલાકી સર્જાય અને અનેક વાહનો પાણીમાં ફસાતા સ્થાનિકો ધંધે લાગી ગયા. સોશિયલ મીડિયામાં પણ પાણીના સામ્રાજ્યના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે સુરતમાં ખાડીપુરનો ખતરો વધ્યો. તંત્રએ સૌને સાવચેત કર્યા. ઉધનામાં ખાડીપુરનો ખતરો વધ્યો. કાંકરા ખાડીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું. સંજયનગર રેલવે અંડરપાસે બંધ કરાયો. સાથે જ લોકો અવરજવર ન કરે તે માટે બેરિકેડ ગોઠવવામાં આવ્યા. વરસાદને લઈ શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે. સુરતમાં પૂરના ખતરાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. સાથે જ સ્થળો પર વધુ પાણી ભરાયા છે તેવા સ્થળોએ ફાયરની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે મનપા કમિશનર મેદાનમાં ઉતરી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓની સ્થિતિ અંગે સતત વાકેફ રહ્યા છે. આ સાથે પાણી ભરાવાની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લઈ પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી પર નજર રાખી રહ્યા છે. સુરતમાં ફરીથી પૂર જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે ખાડીઓની સાફ સફાઈ અને ડ્રેનેજ લાઇનોની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. 2 દિવસથી અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો. જ્યારે ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે સુરત જિલ્લા વહીવટીતંત્રે અંબિકા નદી કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખતા આવનારા સમયમાં નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ લીંબાદની મીઠી ખાડીમાં જળસ્તર વધતા તંત્ર દોડતું થયું છે. તંત્રએ સ્થાનિકોને એલર્ટ કર્યા છે. તંત્રએ કહ્યું જરૂરી ચીજવસ્તુઓ લઈને ઘર ખાલી કરવા માટે રજૂઆત કરી છે. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર તાપીના ડોસવાડા ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો. મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ. મીંઢોળા નદીના કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં ભરાયા છે નદીના પૂરના પાણી. 50થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાતા શ્રમજીવી પરિવારની હાલત દયનીય. પૂરના પાણી ભરાતા 50થી વધુ ઘરના લોકોને સલામત સ્થળે ખસેડવાની આવી નોબત. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને ગુજરાતી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કવાયત હાલમાં હાથ ધરવામાં આવી છે. મીંઢોળા નદીનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે. નવસારીમાં મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળ્યું. બિલીમોરામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ. નવસારી જિલ્લામાં મેઘરાજા કુપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. અનરાધાર વરસાદને કારણે બિલીમોરામાં આભ ફાટ્યું છે. ગોહરબાગ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પરિસ્થિતિ કાબુ બહાર જતા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. મેઘરાજાના તોફાની તાંડવને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. ચારે તરફ પાણી જ પાણી. આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી, પરંતુ નવસારીના બિલીમોરાના છે, જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે બિલીમોરા આખું બેટમાં ફેરવાઈ ગયું. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો એનડીઆરએફની ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ચીખલીથી પસાર થતી કાવેરી નદીના ધસમસતા પ્રવાહના કારણે ખુંડ ગામના દશેરા ટેકરી વિસ્તાર જળબંબાકાર થયો. ઘરોમાં અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું. ઘટનાની જાણ થતાં ચીખલીના સરપંચે સ્થળ પર પહોંચી મુલાકાત લીધી. આ તરફ કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 30 ગામોને એલર્ટ કરાયા. ચીખલી તાલુકાના 25 ગામોને કરાયા એલર્ટ. મેઘરાજાના તોફાની તાંડવના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. અનરાધાર વરસાદને કારણે તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું. બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલા જલારામ મંદિરમાં પણ પાણી ભરાયા. ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા. આ તરફ મેઘરાજાએ જલાલપુરમાં ધડબડાટી બોલાવી દીધી. ખરસાડ ગામમાં મેઘરાજા મન મૂકીને વરસતા મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી ફરી ઉફાન પર છે. નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ, જેને પગલે એનડીઆરએફની ટીમ કામગીરીમાં જોતરાઈ. બિલીમોરા શહેરમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મેઘ તાંડવના કારણે જનજીવન પ્રભાવિત થયું. બિલીમોરા શહેરના દ્રશ્યોએ સ્થાનિકોને ચોંકાવ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ દ્રશ્યો જોઈને એમ લાગશે કે શહેરમાં જળ વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થતા લિફ્ટમાં પાણી ભરાયું. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટમાં પાણી ભરાતા સિસ્ટમ ખોરવાઈ. પાણી નિકાલ માટે તાત્કાલિક મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. લિફ્ટની સુવિધા ખોરવાતા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ ચીખલી તાલુકાના હોંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ. પાણીનું સ્તર સતત વધતા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. હોંડ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સેવાભાવી લોકો રાહત સામગ્રી તૈયાર કરવામાં જોડાયા છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકો સુધી તાત્કાલિક ભોજન પહોંચાડી શકાય તે માટે 2000થી વધુ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારીથી સમાચાર. ગણદેવી તાલુકામાં લોકો ફસાયા છે. ગણદેવીના ગોઈદી ભાટલા ગામે 20થી વધુ લોકો ફસાયા છે. વાઘરેજ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયા છે. અંબિકા નદી તેમજ કાવેરી નદીના પાણી વધતા ક્રેન તેમજ હાઈવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ થયા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા મદદ માંગી છે. નવસારીના અંબિકા નદીના રૌદ્રરૂપથી 23 ગામ એલર્ટ પર છે. ગણદેવી તાલુકાના 23 ગામો એલર્ટ પર. બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો એલર્ટ. ધોલગામ સંપર્ક વિહોણું તેમજ બંદર રોડ પર આવેલ અંબિકા નદીના કિનારે બેન્ચ તથા હિંચકા ડૂબી ગયા છે. બંદર રોડથી પસાર થતી
અંબિકા નદીને સામેના કિનારે આવેલ ધોલ ગામ પાણીમાં છે. ધોલ ગામના તમામ 200 ઘરોમાં પાણી છે. વહીવટીતંત્ર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે. ધોલ અને બિલીમોરાની જોડતો કરોડોના ખર્ચે બનેલ પુલ નકામો બની ગયો છે. નવસારીના પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. લોકમાતા પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે છે. પૂર્ણા નદી 22 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરના ભેંસત ખાડા, ગધેવાન મહોલ્લો, કમેલા દરવાજા, શાંતાદેવી રોડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં પૂર્ણા નદીના પૂરના પાણી પ્રવેશવાની તૈયારી. પૂર્ણા નદીનું જળસ્તર વધતા મહાનગરપાલિકા તંત્ર સતર્ક થયું. તો રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. રાત્રે 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ. વલસાડ, નવસારી, ખેડાની અંદર પણ રેડ એલર્ટ છે. વડોદરા, પંચમહાલમાં પણ રેડ એલર્ટ છે. રાત્રે 10 વાગ્યા સુધી 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ. ડાંગ, તાપી, સુરતમાં ઓરેન્જ એલર્ટ. નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. આણંદ, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં જળ પ્રલયથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વલસાડમાં જળપ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘરો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારે આવેલી DGVCLની કચેરી જાણે તળાવ કે દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નૂતનનગર વિસ્તાર આખો બેટમાં ફેરવાયો, ત્યારે પરિવાર સાથે બાળકો વરસાદના પાણીમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આફત સમયે પણ વાપીવાસીઓ રસ્તા પર વહેતી નદીમાં મોજ માણી રહ્યા છે. વાપીમાં સાંબેલાધાર વરસાદને કારણે કોર્ટ પરિસર જળમગ્ન થયું. ભારે વરસાદને કારણે આવતા અરજદારો પણ અટવાઈ ગયા હતા. નદીઓના સ્તર સતત વધતા કાશ્મીરી નગરથી 250થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. કલેક્ટર ટીમે સાથે સંવેદનશીલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ઔરંગા નદીના વધતા જળસ્તર પર તંત્રની સતત નજર છે. મુશળધાર વરસાદને કારણે કોપરલી 4 રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ઓવરટોપિંગથી જિલ્લામાં 150થી વધુ રસ્તાઓ બંધ થયા છે. સાવચેતીના ભાગરૂપે પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રેલવે રૂટ પર ટ્રેનો પ્રભાવિત થઈ છે. મુંબઈ જતી સયાજીનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી, જ્યારે મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પરિણામે નવસારી રેલવે સ્ટેશન પર 500થી વધુ મુસાફરો અટવાઈ ગયા છે. સાંબેલાધાર વરસાદે વલસાડમાં પૂરની સ્થિતિ સર્જી દીધી છે. વલસાડની માન નદીમાં એક કાર તણાતા દોડધામ મચી ગઈ. જિલ્લામાં આબ ફાટ્યું એમ અલગ અલગ વિસ્તારમાં આક્રમક અંદાજમાં વરસાદ વરસ્યો, જેના કારણે ધરમપુરના બોપી ગામે માન નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગાંડીતુર નદીના પ્રવાહમાં કાર તણાવા લાગતા ચાલકે બૂમાબૂમ કરી. મોડા આંબા અને બોપી ગામ વચ્ચે આવેલા માન નદી પરના બ્રિજ પર બનેલી આ ઘટનાથી ચાલકના જીવનું જોખમ સર્જાયું. જોકે નસીબ જોગે ચાલકે જેમતેમ કરીને પોતાનો જીવ બચાવી લીધો. વલસાડ શહેરમાં પણ સર્વત્ર જળબંબાકારની જેવી સ્થિતિ છે. આ દ્રશ્યો નેશનલ હાઈવે 48ના છે, જ્યાં કુંડી અને સરોણ ગામની વચ્ચે જાણે દરિયો હોય તેવી સ્થિતિ જોવા મળી. મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ બંને તરફનો વાહન વ્યવહાર પાણી ભરાવાને કારણે પ્રભાવિત થયો. કેટલાક વાહનો બંધ પડી જતા હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો. વલસાડના અંબેટી ગામ નજીક એક ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ, જેના કારણે બસમાં સવાર 10થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. તરત જ પોલીસ તથા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું અને સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો જીવ બચાવી લેવાયો. વાપી અને આસપાસના વિસ્તારમાં પડેલા સાંબેલાધાર વરસાદથી કોપરલી 4 રસ્તા પાસે પણ મુખ્ય માર્ગ પાણી ફરી વળતા દ્રશ્યો જોવા મળ્યા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો. જિલ્લાના અંદાજે 150થી વધુ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હોવાની જાણકારી છે. જિલ્લાની તમામ નદીઓએ અત્યારે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ધરમપુરની તાન અને માન નદી પણ આક્રમક મૂડમાં વહી રહી છે. વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. વલસાડની અંદર જળબંબાકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો વલસાડના ચીપવાડના જળબંબાકારના પણ દ્રશ્યો આપ જુઓ. ચીપવાડમાં ભરાયા છે વરસાદી પાણી. મંદિરમાં પ્રાચીન હનુમાનજી મંદિર છે કે જ્યાં પણ ઘૂસી ગયા છે પાણી. હનુમાનજીની અડધી મૂર્તિ પાણીમાં ડૂબી ગઈ છે. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
વલસાડમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી. વલસાડના હાલરનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. ચોમાસાની શરૂઆતમાં હાલરનું તળાવ ખાલી હતું, પરંતુ જો કે સેકન્ડ રાઉન્ડમાં જે વરસાદ આવ્યો તેણે આખું તળાવ ઓવરફ્લો કરી દીધું અને તેના કારણે આસપાસના વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો વલસાડના પારડીના આંબળી ગામે આકાશી આફત છે. ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારો ભારે મુશ્કેલીમાં છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ પારડી તંત્ર અને ચંદ્રપુર લાઈફ સેવરની ટીમ તાત્કાલિક કામમાં લાગી છે. રાહત બચાવની કામગીરી હોડી મારફતે દળક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. બ્રાહ્મણ ફળિયામાંથી 4 લોકોને રેસ્ક્યુ કરાયા છે. સરપંચ ફળિયામાંથી 9 લોકોને મળી કુલ 13 જેટલા લોકોને સલામત સ્તરે પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. વલસાડ શહેર નજીક આવેલી ખારી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નાનકવાડાના ખારીયા ફળિયામાં પાણી ભરાઈ ગયા છે. પાણી ફરી વળતા લોકો ઘરની માટે નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાનકવાડા ગ્રામ પંચાયતને એનડીઆરએફની ટીમ મદદ લીધી છે. એનડીઆરએફની રેસ્ક્યુ બોટ મારફતે સરપંચ અને તેમની ટીમે 1 કિલોમીટર પાણીમાં જઈને અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક ફૂડ પેકેટો પહોંચાડ્યા છે. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર. લુણાવાડાના બરકોલી દરવાજા, હાટડિયા બજાર તેમજ અસ્થાના બજારમાં ઘૂંટણસમા પાણી. લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેરને લઈને ખેડૂતોમાં ખુશી. લુણાવાડાના પરા વિસ્તાર તેમજ દારકોલી દરવાજામાં પણ ઘૂંટણસમા પાણી. દારકોલી દરવાજાના પાણીને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ. બીજી તરફ વરસાદને લઈ બાળકો પણ રસ્તા પર આનંદ માણતા નજરે પડ્યા. ડાંગમાં વરસાદી કહેર વચ્ચે કુદરતનો કરિશ્મો જોવા મળ્યો. ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર રૂપ. ધોધમાર વરસાદ બાદ ડાંગની ધરતી પર કુદરતનું અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે અંબિકા નદી પર આવેલો પ્રસિદ્ધ ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહ સાથે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા સહિતની નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાં પાણીનો પ્રવાહ જોખમી બનતા તંત્ર દ્વારા ગીરાધોધ નજીક પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ કુદરતના નજારાને માણવા આવેલા પ્રવાસીઓ પણ વરસાદી માહોલમાં ઉત્સાહિત જોવા મળ્યા હતા. ઘણા પ્રવાસીઓએ વરસાદ વચ્ચે ગરબાની રમઝટ બોલાવીને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. હાલ ડાંગમાં એક તરફી વરસાદી આફત છે તો બીજી તરફ ગીરાધોધનું મનમોહક રૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ગુજરાતનો વારો પાડશે. આગામી 7 દિવસ મેઘરાજા ગુજરાતને દમરોળશે. ગુજરાત પર ફરી એકવાર વરસાદી સંકટના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે આગામી 5 દિવસ સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દરિયામાં પણ કરંટ વધવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના અનેક બંદરો પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જોકે ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 29% ઓછો વરસાદ નોંધાયો છે. હવે આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાત પર કેટલા મહેરબાન થાય છે તેના પર સૌની નજર છે. रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ वेरी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाद के लिए दिया है. અમદાવાદમાં સિઝન બદલાતા રોગચાળાનો પ્રકોપ વધ્યો. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. અમદાવાદમાં ઋતુ બદલાતાની સાથે રોગચાળો વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. એક જ સપ્તાહમાં હોસ્પિટલની ઓપીડીમાં 14,575 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા. વરસાદી માહોલ અને બદલાતી ઋતુ વચ્ચે મચ્છરજન્ય રોગોએ પણ ચિંતા વધારી છે. સોલા સિવિલમાં એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના 14 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે મલેરિયાના 6 કેસ સામે આવ્યા. આ ઉપરાંત ઝાડા, ઉલટી, શરદી, ઉધરસ અને તાવ જેવા કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠામાં ચાંદીપુરાનો કહેર યથાવત. 4 બાળકોના મોતથી તંત્ર દોડતું થયું.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા હજુ પણ યથાવત છે. જિલ્લામાં ચાંદીપુરાના કારણે અત્યાર સુધી 4 બાળકોના મોત નોંધાતા આરોગ્ય તંત્ર સતત સતર્ક છે. જ્યાં જ્યાં પણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સ્પ્રે સહિતની જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે કેટલાક કેસમાં રિપોર્ટ નેગેટિવ હોવા છતાં બાળકોના મોતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર માહિતી જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકાર અને ત્યાંથી નેશનલ કક્ષાએ મોકલવામાં આવે છે, જેથી મૃત્યુના કારણોની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. રાજ્ય સરકારની જાણ બાદ નેશનલ કક્ષાની નિષ્ણાંત ટીમોએ પણ જિલ્લામાં પહોંચી તપાસ શરૂ કરી. પૌશીના તાલુકામાંથી સેન્ડ ફ્લાય માખીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા. હવે આ સેમ્પલનું વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યા બાદ નેશનલ ટીમ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આરોગ્ય વિભાગે લોકોને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. અમદાવાદવાસીઓ જેને દીપડો કરતા હતા એ તો બિલાડી નીકળી. અમદાવાદના ગુમા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ફેલાયેલી દીપડાની દહેશત હવે દૂર થઈ છે. ગ્રીન સિટી સોસાયટીમાં દીપડો હોવાના વાયરલ સીસીટીવીને લઈને વન વિભાગે તપાસ હાથ ધરી, પરંતુ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ બાદ વન વિભાગને સ્પષ્ટતા કરી છે કે ગ્રીન સિટીમાં દીપડો નહીં પરંતુ બિલાડી જોવા મળી હતી. વન વિભાગના જણાવ્યા મુજબ શેલામાં દીપડો દેખાયા બાદ આસપાસના વિસ્તારોના સીસીટીવી તપાસવામાં આવ્યા. ગ્રીન સિટીના બંને વાયરલ દ્રશ્યોમાં દેખાતું પ્રાણી દીપડો નહીં પરંતુ બિલાડી હોવાનું સામે આવ્યું છે. એક વિડીયોમાં કાર નીચેથી બહાર નીકળતું પ્રાણી પણ બિલાડી જોવાનું પુષ્ટિ કરવામાં આવી છે. દીપડાની અફવા વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ બાળકોને બહાર રમવા મોકલવાનું ટાળ્યું હતું અને રાત્રે પણ સાવચેતી રાખી હતી, પરંતુ વન વિભાગની સ્પષ્ટતા બાદ રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગના લોકોની અપીલ છે કે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ખોટા મેસેજ કે અફવા ફેલાવી નહીં. ખોટી માહિતી ફેલાવી કે પેનિક કરનાર ફેલાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં દીપડાનો આતંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મોરબીના વાંકાનેરમાં દીપડાના આતંકથી હાહાકાર મચી જવા પામ્યો છે. હરિહર ગૌશાળામાં ઘૂસી આવેલા દીપડા એક વાછરડીનું મારણ કર્યું છે. દીપડાના હુમલાની ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. દીપડાને પાંજરે પૂરવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ વન વિભાગની ટીમ દ્વારા દીપડાની હિલચાલ અંગે સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. વન વિભાગે સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. આ તરફ જૂનાગઢના વિસાવદરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જાંબુડી ગામના વાડી વિસ્તારમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તો દીપડાના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વેરાવળના ઈશ્વરિયા ગામેથી દીપડો પાંજરે પુરાયો. થોડા દિવસ અગાઉ વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ઘટનાની અંગેની જાણ થતાં જ વન વિભાગ તાબડતોબ એક્શનમાં આવ્યું અને પાંજરા ગોઠવીને દીપડાને ઝડપી પાડવા માટે કવાયત આદરી હતી. આખરે મહા મહેનતે આ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો તથા વન વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો છે. હવે આ દીપડાને વન વિભાગ દ્વારા અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. અરવલ્લીના મોડાસામાં કપિરાજના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ. 2 દિવસમાં 7 થી વધુ લોકો પર કર્યો હુમલો. દહેશત ફેલાવનાર 2 કપિરાજ પાંજરે પુરાયા. અરવલ્લીના મોડાસામાં કપિરાજનો આતંક હવે લોકો માટે મુશ્કેલી બની ગયો છે. ડુંગરવાડા ગામમાં એક આક્રમક કપિરાજે છેલ્લા 2 દિવસમાં 7 થી વધુ લોકો પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કપિરાજ અચાનક લોકો પર હુમલો કરી દેતા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. માત્ર ડુંગરવાડા જ નહીં પરંતુ મોડાસાની કેટલીક સોસાયટીઓમાં પણ કપિરાજના આટાફેરાથી લોકો પરેશાન છે. પરિસ્થિતિને જોતા ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પાંજરું ગોઠવી કપિરાજને પકડવાની માંગ કરી છે. ત્યાં સુધી લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવે સૌની નજર વન વિભાગની કાર્યવાહી પર છે કે આખરે લોકોમાં ભયનું કારણ બનેલો આ કપિરાજ ક્યારે ઝડપાય છે.